કેમ છો મિત્રો? 11મા ધોરણમાં તમારું બધાનું સ્વાગત છે. સાયન્સના વિષયો હોય તો જનરલી આપણે બધાએ મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી આમાં બ્રિજની જરૂર પડતી હોય છે, કારણ કે એમાં જે સિલેબસ હોય છે 10માનો અને 11માનો એમાં ઘણી મોટી ખાઈ છે. એટલે એ સાહેબોએ તમને ભણાવવાનું શરૂ કરી દીધેલું છે. આ પ્રમાણે વાત રહી ઇંગ્લિશની, તો ઇંગ્લિશમાં બેઝિક એ કંઈ એટલું બધું ડીપમાં નથી જતું, અને જ્યારે રેગ્યુલર સ્કૂલ ચાલુ થશે ત્યારે એ બેઝિકથી આપણે શરૂ કરીશું. પણ કારણ કે તમને ઇંગ્લિશની થોડી ઘણી માહિતી મળી રહે એટલા માટે આપણે 11મા ધોરણમાં એક ફ્લેમિંગો નામનું એક સપ્લિમેન્ટરી રીડર તમારા સિલેબસમાં છે, અને એમાં હળવા હળવા ટૉપિક લઈને હું અત્યારે શરૂ કરી રહ્યો છું આ ભણવાનું. આ વિડીયો હાલમાં એટલા માટે મૂક્યો છે કે તમે કદાચ જુઓ કે આ કોણ ભણાવી રહ્યું છે. થોડી ઘણી લોકડાઉનની અસરો બધે આવી ગયેલી છે. થોડી વારમાં હું વિડીયો બંધ કરી દઉં છું અને આપણે માત્ર ટેક્સ્ટ બુક ઉપર ફોકસ કરીશું. તો આજે એક જે વાર્તા છે ઓર્ફિયસ અને યુરિડાઇસની, સપ્લિમેન્ટરી રીડર નામ છે 11માં એનું ફ્લેમિંગો, એનું 8મું ચેપ્ટર છે, અને આ વાર્તા છે ને તમને બધાને ખૂબ આનંદ આવશે. આ વાર્તાના હું 2 કે 3 પાર્ટ કરીશ, એટલે તમને ડાઉનલોડિંગમાં ખૂબ સરળતા રહે, અને પાછળ એની એક્સરસાઇઝ પણ મૂકીશ. એટલે તમારે આ એક્સરસાઇઝ કરીને આ હું જે નંબર ઉપરથી તમને ફોરવર્ડ કરું છું એ નંબર ઉપર તમે મને એના જવાબ પણ મોકલી શકો છો, અને કંઈ ક્વેરી હોય તો વોટ્સએપ ઉપર તમે મને પૂછી શકો છો અને ફોન પણ કરી શકો છો. ઓકે, તો આપણે શરૂ કરીએ ફ્લેમિંગોનું યુનિટ 8 ઓર્ફિયસ અને યુરિડાઇસની. આ એક લવ સ્ટોરી છે. અહીંયા જે તમને દેખાઈ રહ્યું છે ચિત્રમાં, એમાં આ જે ભાઈ જે છે આ ઓર્ફિયસ છે, અને આ એની પત્ની છે યુરિડાઇસ છે, અને એના હાથમાં જે વાદ્ય છે આ તંતુવાદ્ય છે, સારંગી જેવું. ઇંગ્લિશમાં એને શું કહેવાય એ આપણે હમણાં પાઠમાં જોઈએ. વન્સ અપોન અ ટાઈમ એટલે એક વખત. વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ ને મુંબઈ દોબારા એની વાત નથી. વન્સ અપોન અ ટાઈમ એટલે એક વખત. ધેર લીવ્ડ અ ગ્રેટ મ્યુઝિશિયન ઇન ગ્રીસ. ધેર લીવ્ડ એટલે ત્યાં રહેતો હતો ને એવું ન થાય. વાક્યની શરૂઆતમાં અથવા તો ક્લોઝની શરૂઆતમાં જ્યારે ધેર હોય ને ત્યારે એનો મતલબ ત્યાં નથી થતો. જો એક વાક્ય છે, ધેર ઇઝ અ બોય. આનો મતલબ શું થાય? એક છોકરો છે, પણ ત્યાં એક છોકરો છે ને એવું નથી થતું. આને ઇન્ટ્રોડક્ટરી ધેર કહેવાય. ઇન્ટ્રોડક્ટરી ધેર એટલે ઇન્ટ્રોડક્ટરી ધેર એટલે વાક્યની શરૂઆતમાં અથવા તો વાક્યનો જે ક્લોઝ હોય એની શરૂઆતમાં જ્યારે ધેર હોય ને ત્યારે એનો મતલબ આ જે ધેર છે એનો મતલબ ત્યાં એવો નથી થતો. પણ આપણે એવું કેવું હોય કે છોકરો ત્યાં છે, તો એનું ઇંગ્લિશ શું થાય? અ બોય ઇઝ ધેર. હવે આનું ગુજરાતી શું થાય? છોકરો ત્યાં છે. છોકરો ત્યાં છે, કારણ કે આ વાક્યની ઇન્ટ્રોડક્શન મતલબ શરૂઆતમાં નથી આવેલું. હવે આ જે છે વળી પાછું અહીંયા જુઓ. વન્સ અપોન અ ટાઈમ ધેર લીવ્ડ અ ગ્રેટ મ્યુઝિશિયન ઇન ગ્રીસ. ગ્રીસમાં, આ ગ્રીસ એક દેશનું નામ છે, આ તમે સમાજ અધ્યાયમાં ક્યાંક ભણેલા હશો. ગ્રીસમાં એક ગ્રેટ મ્યુઝિશિયન એટલે મહાન એક સંગીતકાર રહેતો હતો. હિઝ નેમ વોઝ ઓર્ફિયસ, અને એનું નામ ઓર્ફિયસ હતું. હી કુડ પ્લે.
આ જે કુડ છે તમે જાણતા હશો કે કેનને આપણે ભૂતકાળમાં લઈ જઈએ છીએ ત્યારે એનું કુડ જેવો અર્થ આપણે કરીએ છીએ. વાસ્તવમાં એ કેનનું ભૂતકાળનું રૂપ છે નહીં, પણ વળી પાછા ક્યારેક આપણે ગ્રામરમાં ઓક્સિલરી ભણવાનું થશે ત્યારે આપણે જોશું. એટલે આ એબિલિટી બતાવે છે. કુડ જે છે એ એબિલિટી બતાવે છે. હી કુડ પ્લે બ્યુટિફુલી. પ્લે એટલે વગાડી શકતો હતો, બ્યુટિફુલી એટલે સુંદર રીતે. ઓન હિઝ લાયર. બોલો, લાયર એટલે શું? આ ફોટામાં આ જે હતું તંતુવાદી અને લાયર કહેવાય. અને આની એક ઇમેજ મેં બીજી જગ્યાએ રાખેલી છે, હું તમને બતાવું. આ જે છે ને, આ બધા લાયર છે, તંતુવાદી. કાઉન્સમાં એમાં આપેલું છે અ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. મ્યુઝિકલ એટલે સંગીતનું, અને ઇન્સ્ટ્રુમેન્ટનું ગુજરાતી થાય સાધન. હી કુડ પ્રોડ્યુસ વન્ડરફુલ ટ્યુન્સ. હી કુડ પ્રોડ્યુસ, અહીંયા પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરી શકતો હતો. વન્ડરફુલ એટલે અદ્ભુત. ટ્યુન્સ એટલે સૂર. આપણે સંગીતમાં જેમ સૂર હોય એ સંગીતના મસ્ત મસ્ત એ સૂર એ પોતાની આ જે તંતુવાદી હતું લાયર એના ઉપર એ બનાવી શકતો હતો, વગાડી શકતો હતો. વેન હી પ્લેડ ઓન હિઝ લાયર. અને આ ઓર્ફિયસ જ્યારે પોતાના લાયર આ તંતુવાદ્ય ઉપર પ્લેડ એટલે વગાડતો, એની શું અસર થતી હતી? ઇવન વાઇલ્ડ એનિમલ સ્ટોપ્ડ. જંગલી પશુઓ પણ, અહીંયા ઇવન જે છે ને એ પણના અર્થમાં આવેલું છે. આપણે કહેતા ને જંગલી પશુઓ પણ, ઇવન વાઇલ્ડ એનિમલ સ્ટોપ્ડ ટુ લિસન ટુ હિઝ મ્યુઝિક. એના સંગીતને સાંભળવા માટે ઊભા રહી જતા હતા, થંભી જતા હતા. એટલે આ પહેલો જે પેરેગ્રાફ છે એમાં ઓર્ફિયસનો આપણને પરિચય આપ્યો છે. તો અહીંથી તમને જાણવા શું મળે છે? એ ક્યાંનો હતો? ગ્રીસનો હતો. ઓર્ફિયસ શું હતો? તો એક મ્યુઝિશિયન હતો, મહાન સંગીતકાર. ક્યુ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતો? લાયર, ગુજરાતીમાં તંતુવાદ્ય. અને એના સૂર જે એ રેલાવતો, એની જંગલી પશુઓ પર શું અસર થતી? તો જંગલી પશુઓ પણ એના સૂર સાંભળવા માટે ઊભા રહી જતા હતા. હવે બીજા પેરેગ્રાફમાં ઓર્ફિયસની પત્ની યુરિડાઇસનું વર્ણન છે, અને એ બે વચ્ચેના પ્રેમની વાતો છે. ઓર્ફિયસ હેડ અ બ્યુટિફુલ વાઇફ. અને ઓર્ફિયસને એક ખૂબ સુંદર પત્ની હતી. હર નેમ વોઝ યુરિડાઇસ. એનું નામ યુરિડાઇસ હતું. ઓર્ફિયસ એન્ડ યુરિડાઇસ લવડ ઈચ અધર ડીપલી. ઓર્ફિયસ અને યુરિડાઇસ લવડ એટલે ચાહતા હતા. ઈચ અધર એટલે બંને એકબીજાને. ડીપલી એટલે ખૂબ ઊંડા. હવે આ જે ઈચ અધર છે ને એના વિશેની એક બીજી વાત તમને અહીં કરી દઉં. બે વ્યક્તિ કે બે વસ્તુ હોય ને, બે, તો એમાં ઈચ અધર આવે. એટલે એનો મતલબ થાય એક બીજાને. પણ બેથી વધારે હોય તો શું વપરાય? ઈચ અધર ન વપરાય. એમાં વન અનધર વપરાય. માનો કે તમે 3 મિત્રો છો કે 4 મિત્રો છો કે 5 મિત્રો છો, પણ 2થી વધારે છો, અને તમે એકબીજાને ચાહતા હો તો શું કહેવાય? વી ફોર ફ્રેન્ડ્સ. એટલે અમે 4 મિત્રો લવ વન અનધર. અમે 4 મિત્રો એકબીજાને ચાહીએ છીએ. તો વન અનધર 2થી વધારે માટે, અને 2 હોય તો ઈચ અધર આવે. હવે અહીંયા ઓર્ફિયસ અને યુરિડાઇસની વાત થાય છે, અને 2 હતા એટલા માટે ઈચ અધર આવેલું છે. ફરીથી જુઓ. ઓર્ફિયસ હેડ અ બ્યુટિફુલ વાઇફ. હર નેમ વોઝ યુરિડાઇસ. ઓર્ફિયસ એન્ડ યુરિડાઇસ લવડ ઈચ અધર ડીપલી. ધે કુડ નોટ લીવ વિધાઉટ ઈચ અધર. અને ધે કુડ નોટ લીવ વિધાઉટ ઈચ અધર. અહીંયા લીવ એટલે રહેવાના અર્થમાં નથી, જીવવું, જીવી શકવું. એકબીજા વગર જીવી નહોતા શકતા. ફોર આર્સ. અને અવર ન કહેવાય, અર્સ. ફોર અર્સ એટલે કલાકો સુધી. આપણે કહીએ ને 1 અવર, અવર નથી, અર. ફોર આર્સ ટુગેધર એટલે કલાકોના કલાકો સુધી. ફોર આર્સ ટુગેધર એટલે કલાકોના કલાકો સુધી. હું જરાક અહીંયા લેફ્ટ સાઈડમાં તમને લખી દઉં છું. કલાકોના
કલાકો સુધી, મતલબ લાંબા સમય સુધી. ઓર્ફિયસ પ્લેડ ઓન ઇઝ લાયર. ઓર્ફિયસ છે પોતાના લાયર ઉપર એ સંગીતના સૂર રેલાવતો. અને યુરિડાઇસ સેટ. યુરિડાઇસ બેસતી. લિસનિંગ એટલે સાંભળતા સાંભળતા. તો ઓર્ફિયસ શું કરતો? એ પોતાના લાયર ઉપર એ સંગીત વગાડતો અને યુરિડાઇસ સાંભળતા સાંભળતા બેસતી. અને એ શું કહેતી? આઈ કાન્ટ લિવ વિથઆઉટ યોર મ્યુઝિક ઓર્ફિયસ, હું તારા સંગીત વગર જીવી ન શકું. શી સેડ. તો શી એટલે કોણ? યુરિડાઇસ. તો ઓર્ફિયસ શું જવાબ આપતો? એન્ડ કેન આઈ લિવ વિથઆઉટ યુ? આસ્ક ઓર્ફિયસ. ઓર્ફિયસ એને પ્રશ્ન પૂછતો, તું મારા સંગીત વગર જીવી નથી શકતી, તો હું તારા વગર જીવી શકું? તો આ બીજો પેરેગ્રાફ છે, એમાં ઓર્ફિયસની પત્ની યુરિડાઇસ વિશેનું વર્ણન છે અને બેના એકબીજાના પ્રેમની વાતો છે. તો ઓર્ફિયસની પત્નીનું નામ યુરિડાઇસ હતું. બેની વચ્ચે ખૂબ ગહેરો પ્રેમ હતો અને એકબીજા વગર જીવી ન શકતા. પછી બે કરતા શું? તો ઓર્ફિયસ છે કલાકોના કલાકો સુધી એ પોતાના લાયર ઉપર સંગીત વગાડ્યા કરતો અને પેલી બેસતી અને સાંભળ્યા કરતી. અને ઓર્ફિયસને કહેતી કે તારું સંગીત એટલું સરસ છે તો તારા સંગીત વગર હું જીવી ન શકું. ને પેલો એને એમ કહેતો તો હું થોડો તારા વગર જીવી શકું. હવે સ્ટોરીમાં જરાક ટ્વિસ્ટ આવે છે. વન ડે, એક દિવસ, ઓર્ફિયસ એન્ડ યુરિડાઇસ વેન્ટ આઉટ ઇન ધ વુડ્સ. ઓર્ફિયસ અને યુરિડાઇસ આ બંને જણા એક દિવસ, ઓર્ફિયસ અને યુરિડાઇસ બંને જણા વેન્ટ આઉટ. વેન્ટ એટલે ગોનું ભૂતકાળનું રૂપ. ગો આઉટ એટલે બહાર જવું. વેન્ટ આઉટ એટલે બહાર ગયા. ઇન ધ વુડ્સ. વુડ્સ એટલે જંગલમાં. હવે એક આ બાબત અહીંયા જરાક જોઈ લ્યો. વુડ જે છે ને, ખાલી આમ લખેલું હોય વુડ, તો આનો મતલબ શું થાય? લાકડું. પણ વુડ્સ કરો, આનો મતલબ શું થાય? એનો મતલબ થાય જંગલ. હવે તમને એક બીજું વિચારવા માટેનું એક વાત તમને કહું. તમે આને ઓળખો છો. વોટર એટલે પાણી. હવે મને એ કહો, વોટર્સ એટલે શું? પહેલાં તો એ વિચાર કરો, વોટરનું વોટર્સ થાય કે નહીં, અને થાય તો આ વોટર્સનો જવાબ શું થાય? આ તમારે મને વોટ્સએપમાં લખીને દેવાનું છે કે વોટર્સનો જવાબ આ થાય. એટલે આટલું તમારે સંશોધન ક્યાંકથી કરવાનું છે. વન ડે ઓર્ફિયસ એન્ડ યુરિડાઇસ વેન્ટ આઉટ ઇન ધ વુડ્સ. વુડ્સ એટલે જંગલમાં ગયા. ઓર્ફિયસ વોઝ પ્લેઇંગ ઓન હિઝ લાયર. ઓર્ફિયસ છે પોતાના લાયર ઉપર એ સંગીત વગાડી રહ્યો હતો. અને યુરિડાઇસ બિગેન, એને યુરિડાઇસે શરૂ કર્યું. બિગિનનું ભૂતકાળનું રૂપ બિગેન. ટુ પિક સમ ફ્લાવર્સ. ફ્લાવર્સ એટલે ફૂલ. ફ્લાવર નહીં, ફ્લાવર્સ. અને યુરિડાઇસે કેટલાક ફૂલ તોડવાનું શરૂ કર્યું. વાઇલ શી વોઝ પિકિંગ ધ ફ્લાવર્સ. વાઇલ એટલે જ્યારે. શી વોઝ પિકિંગ એટલે ચૂંટતી હતી. ધ ફ્લાવર્સ એટલે ફૂલ. ત્યારે શું થયું? બાય મિસ્ટેક. બાય મિસ્ટેક એટલે ભૂલથી. શી સ્ટેપ્ડ ઓન. સ્ટેપ ઓન એટલે પગ મૂકી દેવા. એટલે સ્ટેપ એટલે પગ મૂકવો. તે સ્ટેપ્ડ ઓન અ સ્નેક. સ્નેક એટલે નાગ. નાગ ઉપર એને ભૂલથી પગ પડી ગયો. હવે શું થયું? ધ સ્નેક બીટ હર. હવે આ જે બીટ એકચ્યુઅલી એ બાઇટનું ભૂતકાળનું રૂપ છે. બાઇટનો મતલબ શું થાય? ડંખ મારવો. મોઢેથી કાપવું અને બાઇટ કહેવાય. ધ સ્નેક બીટ હર. બાઇટનું ભૂતકાળનું રૂપ બીટ. નાગ ઉપર પેલીનો ભૂલથી પગ પડ્યો. નાગે એને ડંખ માર્યો અને પરિણામ શું આવ્યું? એન્ડ શી ડાઈડ એટ વન્સ. એટ વન્સ એટલે તરત જ. અને તરત જ પેલી મરી ગઈ. વેન ઓર્ફિયસ સો હર ડેડ. અને ઓર્ફિયસે જ્યારે એની પત્નીને ડેડ એટલે મરી ગયેલી જોઈ ત્યારે શી વોઝ ફૂલ ઓફ ગ્રીફ. ગ્રીફ એટલે દુઃખ. અરે હી વોઝ ફૂલ ઓફ ગ્રીફ. હી મતલબ ઓર્ફિયસ. હી વોઝ ફૂલ એટલે ભરાઈ ગયો. વિથ ગ્રીફ એટલે દુઃખથી. એટલે શું થાય? હી વોઝ ફૂલ ઓફ ગ્રીફ એટલે દુઃખથી ભરાઈ ગયો એમ નહીં, પણ એ દુઃખી થઈ ગયો. એ ખૂબ દુઃખી થઈ ગયો. હિઝ લાઈફ ચેન્જડ કમ્પ્લીટલી. ચેન્જ એટલે બદલી જવું. અને એની જિંદગી સંપૂર્ણપણે બદલી ગઈ. તો બદલાવ શું આવ્યો? હી કુડ નોટ પ્લે ઓન હિઝ લાયર. એ પોતાના સંગીતનું જે વાદ્ય હતું, તંતુવાદી, એના ઉપર એ વગાડી નહોતો શકતો. હી કુડ નોટ સિંગ. એ ગાઈ નહોતો શકતો.
હી વોઝ વેરી સેડ, સેડ એટલે ઉદાસ, એ ઉદાસ થઈ ગયો. અને હી કુડ નોટ બિયર, બિયર એટલે સહન કરવું. ટુ લીવ વિદાઉટ યુરિડાઇસ, અને યુરિડાઇસ વગર એ જીવી નહોતો શકતો. ઓર્ફિયસ કઈ રીતે એની જિંદગી બદલાઈ ગઈ? તો જો અહીં પેલું શું આપ્યું, એ તંતુવાદી ઉપર હવે ગીત નહોતો વગાડી શકતો, ગાઈ નહોતો શકતો, ઉદાસ થઈ ગયો અને યુરિડાઇસ વગર જીવી નહોતો શકતો. 4 ઇફેક્ટ અહીંયા આપેલી છે. એની જિંદગી કઈ રીતે બદલી ગઈ? તો આ 4 રીતે. હી સેડ ટુ હિઝ ફ્રેન્ડ્સ, એણે એના મિત્રોને કહ્યું, આઈ કાન્ટ લીવ વિધાઉટ યુરિડાઇસ, હું યુરિડાઇસ વગર જીવી શકું તેમ નથી. આઈ વિલ ગો ટુ ધ લેન્ડ ઓફ ધ ડેડ. ધ લેન્ડ ઓફ ધ ડેડ એટલે મૃત્યુલોક, મરી ગયેલા લોકોનો દેશ, મતલબ મૃત્યુલોક, યમલોક. યમલોક, હું યમલોકમાં જઈશ. આ છે ને ગ્રીક કલ્ચર છે. અને આપણે કેમ અહીંયા યમલોક કહેવાય, મરી ગયેલા લોકોનો દેશ, એવી રીતે ત્યાં હેડિસ કહેવાય છે. હજી આગળ એ શબ્દ આવશે. એટલે આ ભાઈ એના મિત્રોને એમ કહે છે, આઈ કાન્ટ લીવ વિધાઉટ યુરિડાઇસ, હું યુરિડાઇસ વગર જીવી નહીં શકું. આઈ વિલ ગો ટુ ધ લેન્ડ ઓફ ધ ડેડ, હું મૃત્યુ પામેલા લોકોના દેશમાં જઈશ અને બ્રિંગ હર બેક, અને એને પાછી લઈ આવીશ. એના મિત્રો શું કહે છે? યુ શુડ બી પેશન્ટ. જો આ પેશન્ટ એટલે આપણે તો દર્દીના અર્થમાં લઈએ છીએ, પણ અહીંયા પેશન્ટનો મતલબ થાય ધીરજવાન. એના મિત્રો એને સાંત્વના આપે છે, એને કહે છે કે ભાઈ તું ધીરજવાળો થા. ધ ફ્રેન્ડ સેડ, મિત્રોએ કહ્યું, યુ કેન નોટ ગો ટુ ધ હેડિસ, તું હેડિસ જઈ નહીં શકે. બોલો કે આઈ કાન્ટ, હું નહીં જઈ શકું. આઈ વિલ, અરે હું જઈશ જ. બટ યુ હેવ ટુ ફેસ, એટલે એના મિત્રો પાછા એને કહે છે કે એને પેલો ઉદાસ થઈ ગયો તો એના મિત્રો કે તું મૃત્યુ પામેલા લોકોના દેશમાં નહીં જઈ શકે. બોલો કે હું નહીં જઈ શકું, અરે હું જઈશ. એના મિત્રો પાછું કહે છે, બટ યુ હેવ ટુ ફેસ, તારે ફેસ એટલે સામનો કરવો પડશે. મેની ડિફિકલ્ટીઝ, તારે કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જો હવે કઈ કઈ મુશ્કેલીઓને ગણાવે છે. જો એમાં પેલું, યુ હેવ ટુ ક્રોસ થિક ફોરેસ્ટ એન્ડ ડીપ રિવર્સ. યુ હેવ ટુ ક્રોસ, તારે પાર કરવા પડશે. અહીં ક્રોસ કરવું એટલે પાર કરવું. થિક ફોરેસ્ટ, થિક એટલે ગાઢ જંગલો, આપણે જે કહેતા હોય ને તે ગાઢ જંગલોમાંથી તારે પસાર થવું પડશે. બીજું, ડીપ રિવર્સ, ઊંડી ઊંડી નદીઓમાંથી તારે પસાર થવું પડશે. ત્રીજું, યુ હેવ ટુ બિયર, એટલે તારે સહન કરવી પડશે. ટેરિફિક એટલે ભયાનક, હીટ એટલે ગરમી, અને તારે ભયાનક ગરમી સહન કરવી પડશે. અને ચોથું, એક્સ્ટ્રીમ કોલ્ડ, એક્સ્ટ્રીમ એટલે અત્યંત ઠંડીમાંથી પણ તારે પસાર થવું પડશે. અને પાંચમું, યુ હેવ ટુ ફેસ, એટલે તારે સામનો કરવો પડશે ફિયર્સ. ફિયર્સનો મતલબ થાય અત્યંત ઘાતકી, એનિમલ્સ એટલે પ્રાણીઓ, અને તારે અત્યંત ઘાતકી પ્રાણીઓનો સામનો કરવો પડશે. તો મિત્રો એને 5 મુશ્કેલીઓ બતાવે છે. પેલું, ગાઢ જંગલમાંથી પસાર થવું પડશે. બીજું, ઊંડી ઊંડી નદીઓમાંથી તારે પસાર થવું પડશે. ત્રીજું, અત્યંત ભયાનક ગરમી તારે સહન કરવી પડશે. અત્યંત ઠંડી તારે સહન કરવી પડશે. અને પાંચમું, તારે અત્યંત ઘાતકી એવા પ્રાણીઓનો સામનો કરવો પડશે. મતલબ એમ કહે છે કે ભાઈ ત્યાં હેડિસ એટલે મૃત્યુ પામેલા લોકોના દેશમાં જવું કંઈ બહુ ઇઝી નથી, તારે કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તો ઓર્ફિયસ કહે, આઈ વિલ ફેસ ઓલ ધ ડિફિકલ્ટીઝ, આ બધી મુસીબતોનો હું સામનો કરીશ. તો એના મિત્રો કહે, હુ વિલ એકમ્પની યુ. એકમ્પની એટલે કંપની શબ્દ તમે સાંભળેલો હોય, ફલાણી કંપની, પણ એની આગળ તમે એસી લગાડો ને એટલે એ ક્રિયાપદ થઈ જાય. એ કંપની એટલે સાથે જવું. એટલે એના મિત્રો પૂછે છે, તો પણ તારી સાથે કોણ આવશે? આસ્ક ધ ફ્રેન્ડ્સ. મિત્રો એને પ્રશ્ન પૂછ્યો. પેલો કે, માય લાયર, મારી સાથે મારું આ તંતુવાદી આવશે. ઓર્ફિયસ રિપ્લાઇડ, ઓર્ફિયસે જવાબ આપ્યો,
અને સેટ આઉટ, જો આ સેટ આઉટ છે ને એનો મતલબ થાય નીકળી પડ્યો. ફોર ધ જર્ની ટુ હેડિસ. આ હેડિસ એટલે મેં તમને અગાઉ વાત કરી લીધી. આપણે જેમ અહીંયા હિન્દુ કલ્ચરમાં જે યમલોક કહેવાય, મરી ગયેલા લોકોનો દેશ, એવી રીતે ગ્રીક કલ્ચરમાં એને હેડિસ કહે છે. અને તારે અને પેલો ઓર્ફિયસ એમ કહે છે મારી સાથે મારું આ લાયર આવશે, અને એ સેટ આઉટ એટલે નીકળી પડ્યો ફોર ધ જર્ની ટુ હેડિસ, એટલે હેડિસ તરફની મુસાફરી એણે શરૂ કરી દીધી. હવે આ વિડીયોની લંબાઈ 10-12 કે ઉપર મિનિટ જેવી થઈ ગઈ છે, એટલે હવે આનો હું બીજો પાર્ટ કરું છું. તો અત્યાર સુધી આપણે શું જોયું કે ઓર્ફિયસ છે એ હેડિસ તરફ નીકળવા માટે તૈયાર થઈ જાય છે. એના મિત્રોને કહે છે કે ભાઈ રસ્તામાં તારે ઘણી બધી મુશ્કેલી આવશે, પણ આ માનતો નથી કે જે થાય તે, એમ કરીને પોતે હેડિસ તરફ નીકળી પડ્યો. અને એના મિત્રો એને પૂછે છે કે કોણ આવશે તારી સાથે? ઓકે, મારી લાયર આવશે, મારું તંતુવાદ્ય. હી વેન્ટ ઓન એન્ડ ઓન, ઓન એન્ડ ઓન એટલે આગળ ચાલતો જ ગયો અન્ટિલ ક્યાં સુધી? હી કેમ ટુ ધ રિવર ઓફ ડેથ. એ મૃત્યુ પામેલા લોકોની જે નદી હોય ત્યાં આવ્યો. આપણે અહીંયા હિન્દુ માઇથોલોજીમાં વૈતરણી નદી કહેવાય છે. તો એ મૃત્યુની જે નદી હતી એની પાસે પહોંચી ગયો. એટ ધ રિવર, અને નદી પાસે દેર વોઝ અ બોટમેન. બોટ એટલે હોડકી, બોટમેન એટલે હોડકાવાળો, મતલબ નાવિક હતો. ઓર્ફિયસ સેડ ટુ હિમ, ઓર્ફિયસ એને કહે છે ભાઈ આઈ વોન્ટ ટુ ગો ટુ હેડિસ, મારે હેડિસ જવું છે. વિલ યુ ટેક મી ઇન યોર બોટ? તું મને તારી બોટમાં લઈ જઈશ? ધ બોટમેન સેડ, પણ પેલો નાવિક કહે આઈ કેરી ઇન માય બોટ. કેરી એટલે ઊંચકીને લઈ જવું. કેરીનો મતલબ શું થાય? ઊંચકીને લઈ જવું. આ કેરી શબ્દ, હવે એક બાબતની તમને અહીંયા સ્પષ્ટતા કરી દઉં. ટુ કેરી એટલે ઊંચકીને લઈ જવું. અને આપણે કેરી કહીએ છીએ. અને જે ઊંચકીને લઈ જતું હોય ને એને કેરિયર કહેવાય. આપણે પબ્લિક કેરિયર, ગુડ્સ કેરિયર આપણે સાંભળ્યું હોય, કેરિયર. પણ ઘણી વખત આપણે શું કરીએ છીએ ખબર? આપણે ઘણી વખત એવું સાંભળતા હોય કે તમારે જો તમારી કેરિયર સારી બનાવવી હોય ને તો તમારે સારી રીતે ભણવું પડે. અને કેરિયર એને ન કહેવાય, એ કારકિર્દીના અર્થમાં આવે ને, CARER, આને કરિયર કહેવાય. એટલે કરિયર અને કેરિયરમાં તફાવત. આમ ઇંગ્લિશ ઇઝ અ વેરી ફની લેંગ્વેજ. CARER આને કરિયર કહેવાય, એનો મતલબ થાય કારકિર્દી. અને કેરિયર, CARRIER, કેરિયર એટલે ફોર એક્ઝામ્પલ ટ્રક હોય, ટ્રેક્ટર હોય, આને કેરિયર કહેવાય. એટલે હવે એવું નહીં કહેવાનું કે તમારે તમારી કેરિયર સારી બનાવવી હોય તો ભણો. હવે એમાં ટ્રક ને ટ્રેક્ટરની સારી રીતે ચલાવવી તો ભણવાની જરૂરિયાત બહુ નથી. કરિયર, કારકિર્દી સારી બનાવવી હોય તો ભણવાની જરૂર પડે. હવે આપણે પાછા અહીંયા આવીએ. ધ બોટમેન સેડ, બોટમેન કહે આઈ કેરી ઇન માય બોટ ઓનલી ધ ડેડ. ધ ડેડ, જો આ જે છે ને આ એડજેક્ટિવ છે. ડાઈ એટલે મરી જવું, ડેડ એનું એડજેક્ટિવ થયું. એડજેક્ટિવની આગળ જ્યારે ધ આવે ને ત્યારે એ આખો ક્લાસ, આખો વર્ગ બતાવે. કેવી રીતે? ક્લાસમાં કોઈ હોશિયાર છોકરો હોય તમે એને શું કહો? ક્લેવર, બરાબર? આ ક્લેવર છે એડજેક્ટિવ છે, પણ એની આગળ તમે ધ લગાડી દો ને તો ધ ક્લેવરનો મતલબ શું થાય? બધા હોશિયાર લોકો, આવો એનો અર્થ થાય. હવે ધ રીચ, જો રીચ છે એ એડજેક્ટિવ છે, રીચ એટલે સાવકાર, પણ ધ રીચ કરો ને એટલે એનો મતલબ શું થાય? બધા શાહુકાર લોકો. અહીંયા આપણને શું આપેલું છે? ડેડ. હવે એની આગળ ધ લગાડેલું છે. ધ ડેડ એટલે શું થાય? બધા મૃત્યુ પામેલા લોકો. એટલે આ આર્ટિકલ ધની કમાલ છે. હવે મારે તમને એક બીજું વર્ક આપવું છે. ચલો, ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા, આ બેયના તમારે મને ઓછામાં ઓછા 3 તફાવત દેવાના છે.
કે અમુક વસ્તુઓ ગુજરાતીમાં હોય, અમુક વસ્તુઓ ઇંગ્લિશમાં હોય, ગુજરાતીમાં હોય એ ઇંગ્લિશમાં ન હોય, અને ઇંગ્લિશમાં હોય એ ગુજરાતીમાં ન હોય. આ પણ તમારે મને વોટ્સએપ ઉપર જવાબ આપવાના છે કે ગુજરાતી અને ઇંગ્લિશ ભાષા વચ્ચેનો મૂળ તફાવત, ઉડીને આંખે વળગે એવા ક્યાં તફાવત તમે જાણો છો? ઓછામાં ઓછા 3 પોઈન્ટ્સ તમારે મને આપવાના છે, અને તમે મને પૂછશો તો જ હું તમને જવાબ આપીશ. હવે અહીંયા આવીએ. પેલો બોટમેન એમ કહે છે, આઈ કેરી ઇન માય બોટ ઓનલી ધ ડેડ. હું તો મારી બોટમાં માત્ર મૃત્યુ પામેલા લોકોને જ લઈ જાઉં છું. આઈ ડોન્ટ કેરી ધ લિવિંગ. જો વળી પાછું એ જ છે, લિવિંગ એટલે જીવતું, પણ એની આગળ જે ધ આવ્યો એટલે શું થાય? બધા જીવતા લોકોને મારી બોટમાં નથી લઈ જતો. ધ લિવિંગ એટલે જીવતા લોકો. વેન ધ બોટમેન સેડ ધીસ, બોટમેને જ્યારે આ કહ્યું ત્યારે ઓર્ફિયસે શું કર્યું? ઓર્ફિયસ બિગેન ટુ પ્લે, એટલે એણે વગાડવાનું શરૂ કરી દીધું ઓન હિઝ લાયર, એટલે એના તંતુવાદ્ય ઉપર. ધ વન્ડરફુલ મ્યુઝિક ઓફ ધ લાયર, અને એણે એના તંતુવાદ્યમાંથી જે મસ્ત પ્રકારનું સંગીત ઉત્પન્ન કર્યું ને, એણે શું કર્યું? મૂવ ધ બોટમેન્સ હાર્ટ. પેલા બોટમેનનું હૃદય છે એને પરિવર્તિત કરી દીધું. આ મૂવ એટલે હલબલાવી નાખવું નહીં, હૃદય પરિવર્તન કરી દેવું. હૃદય પરિવર્તન કરવું. ઓર્ફિયસ પાસે બીજો તો કંઈ રસ્તો નહોતો. એણે પોતાનું તંતુવાદ્ય લીધું અને માંડ્યો પોતાના તંતુવાદ્ય ઉપર એકદમ મસ્ત એવું મ્યુઝિક વગાડવા. તો ઓલો બોટમેન જે હતો એનું હૃદય પરિવર્તન થઈ ગયું. એ વિલિંગલી એટલે સ્વેચ્છાએ કેરીડ ઓર્ફિયસને ઊંચકીને લઈ ગયો ટુ ધ અધર સાઇડ ઓફ ધ રિવર, નદીની સામે કાંઠે લઈ ગયો. હા ચાલો, આ નદી તો ગઈ. હવે અગેન ઓર્ફિયસ વેન્ટ ઓન એન્ડ ઓન. વળી ઓર્ફિયસ ચાલતો જ ગયો અન્ટિલ હી રીચ ધ ગેટ્સ ઓફ હેડિસ. આ હેડિસના દરવાજા પાસે પહોંચી ગયો. હવે ત્યાં શું હતું? ફિયર્સ એટલે ઘાતકી. આગળ આપણે આવી ગયું. અ ફિયર્સ ડોગ વોઝ ગાર્ડિંગ ધ ગેટ્સ. ગાર્ડ એટલે રક્ષણ કરવું, ચોકી કરવી. હવે એમાં ઘાતકી કૂતરો હતો ને, એ દરવાજાની ચોકી કરી રહ્યો હતો. ધ ડોગ સો ઓર્ફિયસ. કૂતરાએ ઓર્ફિયસને જોયો. એન્ડ હી વોઝ અબાઉટ ટુ જમ્પ એટ હિમ. એટલે એની તરફ કૂદકો મારવાનો જ હતો. હવે આ અબાઉટ ટુ છે ને, વળી પાછું તમને સમજાવી દઉં. ટુ બી અબાઉટ એટલે હમણાં કંઈક થવાનું જ હતું એવું દર્શાવવું હોય ને ત્યારે ટુ બી વપરાય. જો આઈ, હવે ટુ બીનું વર્તમાન કાળનું રૂપ મૂકો તો આઈ એમ, ભૂતકાળનું મૂકો તો આઈ વોઝ, પછી અબાઉટ લખવાનું. આઈ એમ અબાઉટ ટુ સ્ટાર્ટ માય રીડિંગ. હવે આનું ગુજરાતી શું થાય છે? આઈ એમ અબાઉટ ટુ સ્ટાર્ટ માય રીડિંગ હોય તો એનો મતલબ શું થાય? હું મારું રીડિંગ સ્ટાર્ટ કરવાનો જ છું. અને આઈ વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ માય રીડિંગનો મતલબ શું થાય? હું મારું રીડિંગ સ્ટાર્ટ કરવાનો જ હતો, ત્યાં આમ થયું તેમ થયું. એટલે ટુ બી એટલે એમ ઇઝ આર વોઝ વર શેલ બી વિલ બી, આ જે તમારે મૂકવાનું થતું હોય તે. હવે અહીંયા શું થયું? ધ ડોગ વોઝ અબાઉટ ટુ જમ્પ એટ હિમ. જમ્પ એટ એટલે કૂદકો મારો એના તરફ. ઓલો કૂતરો હતો ને, ઓર્ફિયસ ઉપર કૂદકો મારવાનો જ હતો. ત્યાં ઓર્ફિયસે શું કર્યું? વેન ઓર્ફિયસ ક્વિકલી પ્લેડ અપોન હિઝ લાયર. આની પાસે તો રસ્તો હતો, પોતાનું આ સરસ મજાનું સંગીત વગાડતો. એટલે જંગલી પશુઓ ઊભા રહી જતા, તો કૂતરો ઊભો રહી ગયો. ધ મ્યુઝિક હેડ વન્ડરફુલ ઇફેક્ટ ઓન ધ ડોગ. અને આ સંગીતની વન્ડરફુલ ઇફેક્ટ થઈ ગઈ આ કૂતરા ઉપર. હી સેટ ડાઉન ક્વાઇટલી એટલે શાંતિથી, અને એકદમ શાંતિથી આ કૂતરો બેસી ગયો. ઘણી વખત ટીચર્સ કહેતા હોય કીપ ક્વાઇટ, એ આ મૂંગાર્યો એમ. કૂતરો છે એ શાંતિથી બેસી ગયો. અને લેટ ઓર્ફિયસ એન્ટર ધ ગેટ. લેટ એટલે અહીંયા પરમિશન આપ્યું. લેટનો મતલબ શું થાય? રજા આપવી. અને ઓર્ફિયસને ગેટની અંદર દાખલ થવાની રજા આપી. હવે પેલો બોટમેન માની ગયો, કૂતરાને વશ કરી લીધો. હવે આગળ શું થાય છે? ના ઓર્ફિયસ વોઝ ઇન ધ પેલેસ ઓફ પ્લુટો. આપણે જેમ યમ રાજા છે,
હિન્દુ માઇથોલોજીમાં એમ ગ્રીક માઇથોલોજીમાં, ગ્રીક કલ્ચરમાં મૃત્યુનો જે દેવતા છે એને પ્લુટો કહેવાય. Now Orpheus was in the palace એટલે રાજમહેલ ઓફ પ્લુટો, ઇન ધ લેન્ડ ઓફ ધ ડેડ, મૃત્યુ પામેલા દેશમાં મૃત્યુના જે દેવતા છે પ્લુટો એના રાજમહેલમાં ઓર્ફિયસ આવી ગયો. વેન પ્લુટો ધ ગોડ ઓફ ડેથ, મૃત્યુના જે દેવતા છે, સો ઓર્ફિયસ, એણે ઓર્ફિયસને જોયો. હી કુડ નોટ બિલીવ હિઝ આઈઝ, એને તો માનવામાં નહોતું આવતું. બિલીવ હિઝ આઈઝ એટલે માનવું. એણે જે જોયું એ માની નહોતો શકતો કે જીવંત વ્યક્તિ મારા રાજ્યમાં, મારા મહેલમાં ક્યાંથી. હી સેડ ટુ ઓર્ફિયસ, એણે ઓર્ફિયસને કહ્યું, હુ આર યુ, એ ભાઈ છો કોણ તું? વાય હેવ યુ કમ હિયર, અહીંયા આવ્યો છો શા માટે? ઓર્ફિયસ સેડ, ઓર્ફિયસ કે માય વાઇફ ઇઝ હિયર, મારી પત્ની અહીંયા છે. આઈ કાન્ટ લીવ વિધાઉટ હર, અને હું મારી પત્ની વગર જીવી શકું તેમ નથી. વુડ યુ લેટ હર કમ બેક ટુ ધ અર્થ અગેન? વુડ યુ લેટ હર, તમે એને પરવાનગી આપશો? શેની? કમ બેક, પાછી આવવા માટે, ટુ ધ અર્થ. બોલો કે મારી પત્ની અહીંયા છે મૃત્યુ પામેલા લોકોના દેશમાં, હું એના વગર જીવી શકું તેમ નથી, તમે મને એને પાછી પૃથ્વી ઉપર લઈ જવા દેશો? તો પ્લુટો શું કહે છે કે ઇટ ઇઝ નોટ પોસિબલ, ભાઈ એ શક્ય નથી. ધ ડેડ કેન નોટ ગો બેક ટુ ધ અર્થ, મૃત્યુ પામેલા લોકો પાછા પૃથ્વી ઉપર ન જઈ શકે. હવે ઓર્ફિયસ પાસે કોઈ વિકલ્પ છે નહીં, પણ એક જ માત્ર બચેલો છે, અને એ શું હતું? આ ભાઈ જ્યારે મુશ્કેલીમાં આવે ત્યારે લાયર વગાડવાનું. ઓર્ફિયસ વોઝ વેરી સેડ ટુ હિયર ધીસ, અને આ સાંભળીને ઓર્ફિયસ ખૂબ ઉદાસ થઈ ગયું. હિયર એટલે સાંભળવું. હી ટુક ધ લાયર, એણે લાયર લીધી અને બિગેન ટુ સિંગ ધ સ્ટોરી ઓફ હિઝ લવ ફોર યુરિડાઇસ, અને યુરિડાઇસ પ્રત્યેના પોતાના પ્રેમની સ્ટોરી એણે ગાવાનું શરૂ કર્યું. હવે આ વાર્તા ખૂબ થોડીક બાકી રહી છે, પણ વિડીયોની લેન્થ વધી ન જાય એટલા માટે હું વળી પાછો પાર્ટ 2 તમને આપું છું. આ પાર્ટ 2ને બંધ કરું છું, પાર્ટ 3 તમને હમણાં શરૂ કરી દઉં. તો આ પાર્ટ 3 છે. હવે શું બન્યું છે? પેલો આવી ગયો છે પ્લુટોના રાજમહેલમાં. પ્લુટો એને જોયું એટલે પૂછ્યું, ભાઈ છો કોણ તું? એટલે પેલો એમ કહે છે, ભાઈ ઓર્ફિયસ છું, મારી પત્ની તમારા રાજમહેલમાં છે, હું એના વગર જીવી શકું તેમ નથી, તમે એને મારા ભેગી આવવા દેશો? પ્લુટો કે દેટ ઇઝ નોટ પોસિબલ, આ શક્ય નથી. શું કામે? મૃત્યુ પામેલા લોકો પૃથ્વી પર પાછા જઈ ન શકે. એટલે ઓર્ફિયસ વોઝ વેરી સેડ ટુ હિયર ધીસ. આ સાંભળીને ઓર્ફિયસ ઉદાસ થઈ ગયો. હી ટુક ધ લાયર, એણે પાછી પોતાનું આ જે તંતુવાદી હતું તંબુરી જેવું એણે લીધું હાથમાં, અને બિગેન ટુ સિંગ ધ સ્ટોરી ઓફ હિઝ લવ ફોર યુરિડાઇસ, અને યુરિડાઇસ પ્રત્યેના પોતાના પ્રેમની વાર્તા એણે શરૂ કરી દીધી ગાવાની. હિઝ મ્યુઝિક વોઝ સેડ, એનું સંગીત છે એ ઉદાસ હતું. યટ સ્વીટ, અને છતાં પણ એકદમ મીઠું હતું. ગમગીન ગીત ગાવા લાગ્યો, પણ અત્યંત મીઠા ગીત ગાવા લાગ્યો. મીઠા કયા અર્થમાં? સાંભળવા ગમે તેવા. આપણે નથી સેડ સોંગ ઘણી વખત આપણે કહેતા હોય એ. ઇટ ટચ ધ હાર્ટ ઓફ પ્લુટો, અને અહીંયા ટચ એટલે સ્પર્શી જવું. ટચ કરવું એટલે અહીંયા થાય સ્પર્શી જવું. ઇટ ટચ ધ હાર્ટ ઓફ પ્લુટો, અને આ સંગીત, કયું સંગીત? સેડ યટ સ્વીટ, એ પ્લુટોના હૃદયને સ્પર્શી ગયું. હી સેડ ટુ ઓર્ફિયસ, એણે ઓર્ફિયસને કહ્યું, ઓલ રાઇટ, ઠીક છે ભાઈ, યુ કેન ટેક યુરિડાઇસ બેક ટુ ધ અર્થ, તું યુરિડાઇસને પૃથ્વી તરફ પાછી લઈ જઈ શકે છે. બટ દેર ઇઝ વન કન્ડિશન, પણ સાંભળ ભાઈ, એક શરત છે. યુરિડાઇસ વિલ ફોલો યુ, યુરિડાઇસ છે ને એ તારી પાછળ પાછળ આવશે. ફોલો એટલે પાછળ પાછળ આપો. હવે પેલો એને જો શરત સાથે મોકલે છે, એ પ્લુટો છે અને મૃત્યુનો દેવતા છે, એટલે એમને તો કંઈ કહી નહીં દે, જા લઈ જા. એણે એક શરત મૂકી, કારણ કે માનવ સ્વભાવની વિચિત્રતાની એને ખબર હોય ને. એ કે દેર ઇઝ વન કન્ડિશન, એક શરત છે. યુરિડાઇસ વિલ ફોલો યુ, યુરિડાઇસ તારી પાછળ આવશે, તને ફોલો કરશે. પાછળ જવું. શરત શું છે? યુ મસ્ટ નોટ લુક બેક, તારે પાછું વળીને જોવાનું નથી. યુ મસ્ટ નોટ ટ્રાય ટુ સી હર, તારે એને જોવાની ટ્રાય જ નથી કરવાની. અન્ટિલ યુ આર આઉટ ઓફ માય કિંગડમ, મારા રાજ્યની બહાર તો ન નીકળી જાય ને ત્યાં સુધી
તારે પાછું વળીને નથી જોવાનું. હા, પેલી આવશે તારી પાછળ પાછળ. ઓર્ફિયસ ગ્લેડલી એગ્રીડ. ગ્લેડલી એટલે આનંદથી. એગ્રીડ એટલે સહમત થઈ ગયો. હી વોઝ રેડી ટુ ડુ એનીથિંગ ટુ હેવ હિઝ બિલવ્ડ વાઇફ બેક. હી વોઝ રેડી ટુ ડુ એનીથિંગ એટલે કંઈ પણ કરવા માટે તૈયાર હતો. ટુ હેવ એટલે મેળવવું. ઇઝ બિલવ્ડ. બિલવ્ડ એટલે પ્રિય. હવે આના છે ને બે ઉચ્ચારણ છે. બિલવ્ડ પણ છે અને અમુક બુક્સમાં બિલવિડ પણ કહે છે. હિઝ બિલવ્ડ વાઇફ બેક. પોતાની પ્રિય પત્નીને પાછી મેળવવા માટે ઓર્ફિયસ કંઈ પણ કરવા માટે તૈયાર હતો. હવે નાનો એવો પાર્ટ છે. હવે આ વિથ હિઝ હાર્ટ ફૂલ ઓફ જોય. હાર્ટ ફૂલ ઓફ જોય એટલે હૃદય આનંદથી ભરાઈ ગયું, મતલબ ખૂબ જ આનંદથી. ઓર્ફિયસ સ્ટાર્ટેડ ઓન હિઝ વે બેક ટુ ધ અર્થ. ઓર્ફિયસ સ્ટાર્ટેડ એટલે હવે નીકળી પડ્યો. ઓન હિઝ વે બેક એટલે પાછો એને રસ્તો લીધો. ટુ ધ અર્થ એટલે પૃથ્વી તરફનો. પૃથ્વી તરફ પાછો વળ્યો. શું કરતો જતો હતો? હી વોઝ પ્લેઇંગ સ્વીટ મ્યુઝિક ઓન હિઝ લાયર. એ પોતાના તંતુવાદ્ય ઉપર પેલું જે સારંગી છે, મસ્ત મધુરું સ્વીટ મ્યુઝિક રેલાવતો જતો હતો. યુરિડાઇસ વોઝ વોકિંગ એટ સમ ડિસ્ટન્સ બિહાઇન્ડ હિમ. યુરિડાઇસ વોઝ વોકિંગ એટલે એ ચાલતી જતી હતી. એટ સમ ડિસ્ટન્સ એટલે થોડું અંતર રાખીને. બિહાઇન્ડ હિમ, બિહાઇન્ડ એટલે એની પાછળ 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 જતી હતી. હર હાર્ટ ટુ વોઝ ફૂલ ઓફ જોય. એનું હૃદય પણ ફૂલ ઓફ જોય એટલે આનંદથી ભરાયેલું હતું. વન્સ અગેન. હવે યુરિડાઇસને કેમ એનું હૃદય આનંદથી ભરાયેલું હતું એનું કારણ અહીંયા છે. વન્સ અગેન વળી એક વખત શી વોઝ વિથ હર બિલવિડ હસબન્ડ. એના પ્રિય પતિની સાથે હતી. વન્સ અગેન અને વળી પાછી શી વોઝ લિસનિંગ ટુ હિઝ સ્વીટ મ્યુઝિક. અને એનું મસ્ત મધુરું સંગીત એ સાંભળી રહી હતી. અને તમને ખ્યાલ છે વાર્તાનું ઓપનિંગ થયું ત્યારે જ એવું હતું. યુરિડાઇસને ઓર્ફિયસનું લાયરનું સંગીત બહુ ગમતું હતું અને પોતાના પતિની સાથે છે એના પતિના લાયરમાંથી જે મ્યુઝિક નીકળે છે એ સાંભળે છે. એ ખૂબ આનંદિત થઈ ગઈ. નાવ દે વર નિયર ધ લાસ્ટ ગેટ ઓફ પ્લુટોસ કિંગડમ. હવે બે જણા પ્લુટોના કિંગડમનો જે લાસ્ટ ગેટ હતો ને એની નજીક આવી ગયા. અ ફ્યુ મોર સ્ટેપ્સ. બસ અ ફ્યુ એટલે થોડાક, મોર સ્ટેપ્સ એટલે વધારે પગલાઓ ભરવાના. એન્ડ ધે વુડ બી આઉટસાઇડ ધ કિંગડમ. અને એ આ રાજ્યની બહાર નીકળી જશે. પણ માનવ સ્વભાવ છે, શંકા કુશંકા થયા કરે. ઓર્ફિયસને પણ એ જ થયું. બટ ઓર્ફિયસ હેડ નો પેશન્સ નાવ. પેશન્સ એટલે ધીરજ. પણ હવે ઓર્ફિયસમાં ધીરજ નહોતી. મનમાં શંકાઓ જાગતી હતી. વોઝ યુરિડાઇસ રિયલી કમિંગ બિહાઇન્ડ હિમ. યુરિડાઇસ ખરેખર એની પાછળ આવી રહી હતી. લેટ મી હેવ અ ગ્લિમ્સ ઓફ હર. ટુ હેવ અ ગ્લિમ્સ એટલે ઝાંખી કરવી, એક નજર કરવી, ખાલી એક નજર કરી લો એમ. હી સેડ ટુ હિમસેલ્ફ. સેડ ટુ હિમસેલ્ફ એટલે મનમાં વિચારવું તે, એટલે પોતાની જાતને કહેવું એમ નહીં, મનમાં વિચારવું. પોતે પોતે મનમાં વિચારે છે ખરેખર યુરિડાઇસ પાછળ આવે છે ને, લાવ એક ખાલી જરાક નજર કરી લો. સો હી લુકડ બેક ઓવર હિઝ શોલ્ડર. એણે પોતાના ખભાની પાછળથી ખભા પાસે થોડુંક માથું ફેરવું. ધેર શી વોઝ. બસ એ ત્યાં જ હતી. સ્વીટ એન્ડ જેન્ટલ. એકદમ મીઠડી. અહીંયા જેન્ટલ એટલે કોમળ. કોમળ. પેલા પોતાના ખભા ઉપર માથું ફેરવું જરાક અને જોઈ. હતી મીઠડી, કોમળ. કમિંગ બિહાઇન્ડ હિમ અને પાછળ પાછળ જ આવી રહી હતી. વિથ અ સ્વીટ સ્માઇલ ઓન હર ફેસ. અને ચહેરા ઉપર એવું મીઠું મધુરું સ્માઇલ હતું. બટ ધેટ વોઝ ઓનલી ફોર અ મોમેન્ટ. પણ આ સ્માઇલ માત્ર એક ક્ષણ પૂરતું જ હતું. ધ નેક્સ્ટ મોમેન્ટ, બીજી જ ક્ષણે સેડનેસ કવર્ડ હર ફેસ.
એના ચહેરા ઉપર સેડનેસ, ઉદાસીનતા આવી ગઈ. સેડનેસ એટલે ઉદાસીનતા, કવર એટલે છવાઈ ગઈ, છવાઈ જવું. શું કામે? પ્લુટોની શરત હતી, પાછું વળીને નહીં જોવાનું. હર સેડ આઈઝ, એની ઉદાસ આંખો વર આસ્કિંગ હિમ, હર સેડ આઈઝ વર આસ્કિંગ હિમ, એની ઉદાસ આંખો એને પૂછી રહી હતી ઓર્ફિયસને, વાય ડીડ યુ ફર્ગેટ પ્લુટોસ કમાન્ડ? વાય ડીડ યુ ફર્ગેટ, તું કેમ ભૂલી ગયો પ્લુટોસ કમાન્ડ, પ્લુટોનો આદેશ. કમાન્ડ એટલે આદેશ. તું પ્લુટોના આદેશને કેમ ભૂલી ગયો? એન્ડ શી ડિસઅપિયર્ડ, અને એ અદૃશ્ય થઈ ગઈ. ઓર્ફિયસ વોઝ મેડ વિથ ગ્રીફ. મેડ એટલે પાગલ થઈ ગયો, ગ્રીફ એટલે દુઃખથી, દુઃખથી પાગલ થઈ ગયો. નાવ હી કુડ નોટ હેવ યુરિડાઇસ વિથ હિમ. હવે યુરિડાઇસ એની સાથે આવે એ શક્ય નહોતું. સેડલી એટલે ખૂબ ઉદાસ બનીને હી રિટર્ન ટુ ધ અર્થ, એ પૃથ્વી તરફ પાછો આવ્યો. એન્ડ લીવડ એમંગ બર્ડ્સ એન્ડ ટ્રીઝ ફોર ધ રેસ્ટ ઓફ હિઝ લાઈફ. એન્ડ લીવડ એટલે જીવો. ક્યાં? એમંગ બર્ડ્સ એન્ડ ટ્રીઝ, વૃક્ષો અને પક્ષીઓની વચ્ચે. ફોર ધ રેસ્ટ ઓફ હિઝ લાઈફ એટલે બાકીની એની જિંદગી. રેસ્ટ એટલે બાકીની, લાઈફ એટલે જિંદગી. હવે મારે એક બીજી વાત કરવાની છે એમંગ અને બિટવીન વચ્ચેની. બે, આપણે અગાઉ હમણાં આવેલું હતું ત્યારે વન અનધર અને ઈચ અધરની વાત હતી. જ્યારે બે હોય ને એની વચ્ચે કહેવાનું હોય ને ત્યારે તમારે શું વાપરવાનું હોય છે? બિટવીન. અને બેથી વધારે હોય ત્યારે આપણે શું વાપરીએ છીએ? અમંગ. દાખલા તરીકે તમે ટોટલ 3 મિત્રો છો અને આ તમારો પહેલો મિત્ર, આ તમે, અને આ તમારો બીજો મિત્ર. તો આ પોઝિશનને કેમ બતાવી શકાય? આઈ એમ સિટિંગ બિટવીન માય, પછી ટુ લખો કે ના લખો એની યાર કોઈ મતલબ નથી, માય ફ્રેન્ડ્સ. હું મારા મિત્રોની વચ્ચે બેઠો છું. પણ ધારો કે તમે, તમારા ઘણા બધા મિત્રો અહીં બેઠા છે અને તમે પણ ક્યાંક બેઠા છો, ભલે તમે અહીંયા બેઠા છો, એટલે એક્ઝેક્ટલી વચ્ચે, એટલે સેન્ટર પોઈન્ટની જ વાત નથી, તમે આ જગ્યા ઉપર છો પણ મિત્રોની વચ્ચે તો ખરા ને. તો આને શું કહેવાય? આઈ વોઝ એમંગ માય ફ્રેન્ડ્સ. હું મારા મિત્રોની વચ્ચે હતો. તો આ પાઠ પણ પૂરો. હવે આના પછી એક્સરસાઇઝ છે. જો આ એક્સરસાઇઝ MCQ પ્રકારની છે. તમારે શું કરવાનું છે? તમારે એના જવાબો લખી નાખવાના છે. મતલબ કે પેલો પ્રશ્ન લખવાનો, પછી એની નીચે 4 વિકલ્પો આપેલા છે. તો 4 વિકલ્પમાંથી સાચો વિકલ્પ તમારે પસંદ કરીને લખવાનો છે અને વોટ્સએપ ઉપર તમારે મોકલવાનો છે. જ્યારે મારું બીજું લેક્ચર હશે ત્યારે વળી પાછી કોઈ નવી વાર્તા સાથે આવીશ અને આ વાર્તાના જવાબો હું તમને ત્યાં આપીશ. બધા ઘરે રહો, સ્વસ્થ રહો અને ઘરમાં મમ્મી પપ્પાને કામમાં મદદ પણ કરજો. અને વળી પાછા બીજી એક પણ સલાહ તમને દઉં કે જે બીજા સાયન્સના ટીચર્સ તમને જે કંઈ આપી રહ્યા છે હોમવર્ક, એ પણ તમે કરતા રહેજો. કારણ કે આ લોકડાઉનનો જે સમય છે ને એને તમે સારી રીતે યુટિલાઇઝ કરવાનો છે. ઓકે, થેન્ક યુ, ગુડ બાય, ટેક કેર, સ્ટે હોમ એન્ડ સ્ટે સેફ.